કચ્છમાં નકલી ઈડી પકડાયા બાદ હવે આ રાજકીય વળાંક લેતો હોય વિવાદ તેવું લાગી રહ્યું છે। આ બધાની વચ્ચે ગઈકાલે આપણે ગોપાલ ઇટાલિયાને પણ સાંભળ્યા હતા, પરંતુ હવે આમ આદમી પાર્ટીના બીજા એવા નેતા અને સૌથી જે નિવેદનોના કારણે પ્રખ્યાત છે તેવા કરસનદાસ બાપુ પણ મેદાને આવ્યા છે અને આજે આપણે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું વંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કચ્છમાં નકલી ઈડીનો જે વિવાદ છે તે હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે। એક બાદ એક નેતાઓ પોતાનું નિવેદન આપી રહ્યા છે। આ બધાની વચ્ચે ગઈકાલે આપણે ગોપાલ ઇટાલિયાને તો સાંભળ્યા જ હતા, પરંતુ આ બધાની વચ્ચે હર્ષ સંઘવી હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય, દરેક લોકો એકબીજાને અત્યારે હાલ ચેલેન્જ આપી રહ્યા છે। આ બધાની વચ્ચે હવે કરસનદાસ બાપુ પણ મેદાને આવ્યા છે અને તેમને પણ હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહારો કર્યા છે। સૌથી પહેલા તો કરસનદાસ બાપુને સાંભળીએ કે તે હર્ષ સંઘવીને આડે હાથે લેતા શું કહી રહ્યા છે। તે ગુજરાતના ગૃહમંત્રી રિસ્પેક્ટેડ હર્ષભાઈ સંઘવીને મારે કહેવું છે, પદથી ન ચલાય, પદને ચલાવવાની તાકાત હોવી જોઈએ। મારે તમારા ટ્વીટ બાબતે વાત કરવી છે। ઈડીનો નકલી માણસ કચ્છમાં મળ્યો અને તમે ટ્વીટ કરો છો કે આમ આદમી પાર્ટીનો માણસ છે। તમે ગૃહમંત્રી છો મારા સાહેબ, તમને ખબર હોવી જોઈએ ગુજરાતના કેટલા પ્રશ્નો છે બધું સાઈડમાં કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે, કારણ કે સીધી લીટીમાં તો તમે પહોંચી શકો એમ નથી, એટલે તમે આ રીતે બદનામ કરો છો। ગૃહમંત્રીને આ સારું નથી લાગતું। સાહેબ, મારે તમને એ કહેવું છે કે તમારા છેલ્લા સ્ટેજના કેન્સરની તમને ચિંતા નથી। ભાજપમાં આવા ગુનેગારો લાસ્ટ સ્ટેજના કેન્સર જેવી હાલત છે ને અમારી રૂઝાયેલી ફોડકી ઉપર તમે મલમ લગાવવાના પ્રયત્ન કરો છો। ગૃહમંત્રીને આવું શોભતું નથી। આઝાદી પછી એક પણ રાજ્યના કે કેન્દ્રના ગૃહમંત્રીએ આવા સામાન્ય લેવલના આવા નીચ કક્ષાના સ્ટેટમેન્ટો નથી આપ્યા। તમે ટ્વીટ આપીને ભાગી જાઓ છો। જો તમારા ટ્વીટમાં વાસ્તવિકતા હોય, જો તમારા ટ્વીટમાં તાકાત હોય તો તમારી પાસે પાવર છે। આવો મેદાનમાં ચર્ચા કરીએ કે કેટલી વાસ્તવિકતા છે અને કેટલા તમારા પ્રયત્નો માત્ર અને માત્ર તમારા પરોક્ષ ડરને છુપાવવા માટે આ રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરો છો। એક નેતાની વ્યાખ્યામાં આવી બાબતો ક્યારેય આવતી હોતી નથી। એ ગૃહમંત્રી તરીકે તમારે સમજવાની જરૂર છે। ગૃહમંત્રી પાસે બહુ મોટી જવાબદારી હોય છે, મારે કહેવાની જરૂર નથી। એ સીટની એક કિંમત છે, એ પદની એક વેલ્યુ છે અને એ વેલ્યુ સાચવવી એ તમારો ધર્મ છે। તમારે તમારો કર્મનો ધર્મ, તમારે તમારો રાજધર્મ, તમારે તમારા ગૃહમંત્રીનો ધર્મ નિભાવવો જોઈએ, નહીં કે સામેવાળી પાર્ટીને એની કટ્ટર ઈમાનદારીને પહોંચી ન શકીએ એટલે આવી આ પ્રકારના ખોટે ખોટા બદનામ કરવાના પ્રયત્ન કરવા। હર્ષભાઈ સંઘવી, બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે તમારા 6,000 કરોડ ના જે ફુલેકા ફેરવે છે એના માટે તમારી પાસે ટાઈમ નથી। અરે ફોટાઓને તમે મૂક્યા છે, ફોટાઓ તો આવે, નેતાઓ જતા હોય તો એક એકના મગજની અંદર શું વિચાર આવે છે એનો એક્સરે ન લેતા હોય। આજે આમ આદમી પાર્ટીનો જે ઈડીનો નકલી તમે દાવો કરો છો એ પુરવાર કરો કે આજે આમ આદમી પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા પણ હોય। શા માટે લોકશાહીમાં લોકોને ગેરમાર્ગે દોરો છો? અયોગ્ય છે, પાછા વળવાની જરૂર છે। તમારા કોર્પોરેટર, કોઈ પાર્ટીનો કોર્પોરેટર હોય એ સેવાના નામે ઘરમાં ઘડીને બળાત્કાર કરે છે। આણંદમાં હમણાં જે ઘટના બની, આવા અસંખ્ય બળાત્કાર, કરોડોના કૌભાંડ, આવું બધું હું ફરીથી કહું છું કે તમારું છેલ્લા સ્ટેજનું કેન્સર છુપાવવા માટે અમારે મટી ગયેલી ફોલીને મલમ આપવાના ધંધા બંધ કરો અને ગુજરાતની જનતાને એટલી મૂર્ખ સમજવાનું બંધ કરો। લોકોએ પાવર આપ્યો છે, ખોબે ખોબે મત આપ્યા છે, તો તમારો ધર્મ છે કે ગૃહમંત્રી પદની ગરિમા સાચવવી। એ તમારો ધર્મ જો તમે નહીં નિભાવો તો તમને પાપ લાગશે અને લોકો એની સજા તમને આપશે। જય હિન્દ, ભારત માતા કી જય। ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ પણ હર્ષ સંઘવીને ચેલેન્જ આપી હતી। તેની સાથે સુદાન ગઢવી હોય કે પછી કરસનદાસ બાપુ હોય, હવે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે, કારણ કે કચ્છમાં જ્યારથી આ નકલી ઈડીની ટીમ પકડાઈ છે તે બાદથી આ વિવાદ છે તેને રાજકીય વળાંક લીધો છે। હર્ષ સંઘવી દ્વારા ચેલેન્જ આપવામાં આવી હતી અને તે જ ચેલેન્જનો સ્વીકાર કરવામાં આવ્યો હતો ગોપાલ ઇટાલિયા દ્વારા। એટલે હવે કહી શકાય કે આ વિવાદનો અંત ક્યારે આવશે તે તો આગામી સમય જ બતાવશે, પરંતુ હવે આ બધાની વચ્ચે આ વિવાદમાં હજી પણ કોઈક
નવો વળાંક આવી શકે છે તેવું પણ લાગી રહ્યું છે, પરંતુ અત્યારે હાલ કરસનદાસ બાપુ છે તે આકરા પાણી આવી ગયા છે અને કરસનદાસ બાપુ દ્વારા પણ હર્ષ સંઘવી ઉપર અનેક એવા પ્રહારો કરવામાં આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.